બોડેલીમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવા માટેની ડ્રાઈવ ચલાવવામાં આવી છે। બોડેલી અલીપુરા 4 રસ્તાથી બોડેલી મેઇન બજાર સુધી આજરોજ છે તે દબાણ હટાવવા માટેની ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં બોડેલી પ્રાંત અધિકારી, બોડેલી મામલતદાર, ટીડીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે પ્રકારે બોડેલી નગરની અંદર વારંવાર થતી ટ્રાફિકની સમસ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા આજરોજ છે તે દબાણની હટાવવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। જે પ્રકારે અલીપુરા 4 રસ્તાથી ડભોઈ રોડ અને બોડેલી મેઇન બજાર સુધીનો જે દબાણો છે દુકાનદારો દ્વારા કરવામાં આવે છે, જેઓને દબાણ હટાવવા માટેની એક સૂચના આપવામાં આવી હતી। ખાસ કરીને જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની મેઇન બજારની અંદર વારંવાર થતી ટ્રાફિકની સમસ્યાને લઈને લોકોને જે મુશ્કેલી પડતી હોય છે, જેના કારણે વહીવટી તંત્ર છે તે આજરોજ બોડેલી મેઇન બજારમાં એક દબાણ ડ્રાઈવ ચલાવવામાં આવ્યું હતું અને લોકોને છે તે દબાણો દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। આજરોજ બોડેલી નગરમાં અલીપુરા ચોકડીની આજુબાજુ વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતા અને સમાચારપત્રોમાં વારંવાર તેના સમાચાર આવતા માનનીય કલેક્ટર સાહેબ, માનનીય પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ડ્રાઈવનું આયોજન કરી અને દબાણકર્તાઓને સ્વેચ્છા જાણ કરેલી છે અને તે નોટિસ બી આપવામાં આવેલી છે અને ડ્રાઈવ યોજી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટેની ચેતવણી બી આપવામાં આવેલી છે અને કેટલાક દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ પણ દૂર કરેલ છે। જે પાકા દબાણો થયેલા છે તેના માટે શું કરશો આપ? તેના બી અગાઉ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે। શું નામ સાહેબ? ભૌમિક પટેલ, ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારી બોડેલી।